આપનું સ્વાગત છે। આજે કોળી સમાજની મહત્વપૂર્ણ બેઠક છે તે મંત્રી પરસોત્તમ સોલંકીના બંગલે મળી હતી, જેમાં કોળી સમાજના વિવિધ જિલ્લાઓમાંથી આગેવાનો છે તે ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ જે ચૂંટાયેલા ધારાસભ્ય હોય તેમજ દિગ્ગજ નેતાઓ છે તે પણ પહોંચ્યા હતા। એક જ સુરમાં માંગ કરવામાં આવી રહી છે કે નવનીતભાઈને ન્યાય મળવો જોઈએ, પણ કેવી રીતનો ન્યાય મળવો જોઈએ? પોલીસ ઉપર જે ગંભીર આરોપો નવનીતભાઈ કરી રહ્યા છે, છતાં હજી સુધી કોઈ પણ પોલીસ દ્વારા જે ફરિયાદ નોંધવી જોઈએ તેવી નથી નોંધવામાં આવી રહી, તેવા આક્ષેપો સામે આવી રહ્યા છે। આપણી સાથે જે નવનીતભાઈ છે તેમના વકીલ આ સમગ્ર કેસની જે લડત ચલાવી રહ્યા છે તેમની સાથે વાત કરીશું કે તેમનું શું માનવું છે, કેમ પોલીસ આવું વલણ અપનાવી રહી છે। સૌપ્રથમ તો સર, જે ઘટનાક્રમ બન્યો છે બગદાણામાં 8 થી 10 જેટલા શખ્સોએ નવનીતભાઈ ઉપર ધોકા, લાકડીઓ, પાઇપો વડે હુમલો કર્યો અને ગંભીર ઇજાઓ પહોંચાડી, એટલું જ નહીં વિડીયો પણ વાયરલ કર્યો। તો પેલા આ ઘટનાને કઈ રીતે જોયું છે? જે કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ હોય તે રીતે આ આરોપીઓ દ્વારા નવનીતભાઈને ઢોર મારવામાં આવ્યો। ઢોર મારવાની સાથે વિડીયો બનાવવામાં આવ્યો। વિડીયો બનાવવાની સાથે સાથે વિડીયો કોલ પર અન્ય વ્યક્તિઓને તે દેખાડવામાં આવ્યો। કોઈક ટેલિફોનમાં પણ અવાજ સંભળાવી રહ્યા છે, તેને ગાળો આપતા હોય તે રીતે ઘોર એટલે તમે જોઈ શકો છો કાયદો અને વ્યવસ્થા જેને ડર જ ન હોય તે રીતે કાયદાની પર જઈને આ આરોપીઓ દ્વારા આ લોકોને મારવામાં આવે। એટલે ક્યાંક ને ક્યાંક આ આરોપીઓ ઉપર કોઈક મોટા આકારનો હાથ હોય, તેને બચાવવાનો પ્રયત્ન થવાનો હોય, તેમને કાયદાનો ડર ન હોય, તે રીતે તેમને આ કૃત્ય કરેલું હોય, ત્યારે આ કૃત્ય કરવા પાછળ કોણ મુખ્ય જવાબદાર વ્યક્તિ છે તેને પકડવામાં આવે, તેની ધરપકડ કરવામાં આવે, તેવી જ અમારી માંગ સાથે આજરોજ ગાંધીનગર ખાતે પરસોત્તમભાઈના અધ્યક્ષતામાં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા અમારા તમામ ધારાસભ્યો, સંસદ સભ્યો, મિનિસ્ટરો અને દિગ્ગજ નેતાઓ ગયા હતા અને મુખ્યમંત્રીશ્રીએ કીધું છે ચોક્કસ આમાં ન્યાયપૂર્ણ તપાસ થશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। પછી આ જે ઘટનાક્રમ બન્યું છે એમાં ફરિયાદી નવનીતભાઈ 3 દિવસથી સારવાર હેઠળ છે, તો સતત આક્ષેપ કરી રહ્યા છે કે ભાઈ આમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરના ઇશારા થયું છે, એક ફોન કોલ આવ્યો ને એમાં ઘણા બધા જે આરોપીઓ છે તે વિડીયો કોલમાં બતાવતા હતા ઘટનાને। તો આમાં અત્યાર સુધી પોલીસે એ દિશામાં કેમ તપાસ નથી કરી, શું લાગે છે? ચોક્કસ માયાભાઈ રહ્યા તે ભાવનગરના એક કેબિનેટ મિનિસ્ટરના નજીકના વ્યક્તિ હોવાને કારણે ક્યાંક ને ક્યાંક આ તપાસ ન કરી રહ્યો તેવું દેખાઈ રહ્યું છે। કારણ કે માયાભાઈનો ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે બહુ મોટો ઘરોબો છે, તેઓ ભાજપમાં સંકળાયેલ છે, તેમનો દીકરો પણ ભાજપમાં સંકળાયેલ છે, પરંતુ આ કોઈ ભાજપ કે કોંગ્રેસની વાત નથી, માત્ર ને માત્ર ન્યાયતંત્રની વાત છે, ન્યાયની વાત છે। તેની માટે કાયદો તમામ વ્યક્તિઓ માટે સમાન હોય છે, ત્યારે ભાજપમાં હોય કે કોંગ્રેસમાં હોય, તમામ વ્યક્તિઓ માટે કાયદો સમાન હોતો હોય ત્યારે તેની પર પણ કાયદાકીય પગલાં લેવા જોઈએ, તે જરૂરી અને અનિવાર્ય છે। કેવી રીતનું ન્યાય જોઈએ છે? જે ચોક્કસપણે જે વ્યક્તિ આમાં ઇન્વોલ્વમેન્ટ હોય તેની ધરપકડ કરવામાં આવે અને કાયદાકીય પ્રક્રિયા દ્વારા તેને જે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવતું તે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે અને જે રિમાન્ડ મેળવવાનો રિમાન્ડ મેળવવામાં આવે। શા માટે કાર્યવાહી આ કૃત્ય એને કરાવડાવ્યું છે તેની તપાસ કરવામાં આવે। તમે કોર્ટમાં જ્યારે આરોપીઓને રિમાન્ડ માટે રજૂ કરવામાં આવે તો તમારા તરફથી એઝ અ એડવોકેટ તરીકે શું દલીલ રહી હતી, શું તમારી માંગણી છે આ કેસમાં? હજી જે કહેવાય કે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવાની માંગ ઉઠી છે, કેમ કે મારામારી સહિત અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કર્યો। જી આમાં ઓલરેડી 109 એટલે કે જૂની આઈપીસી 307 કલમનો ઉમેરો થઈ ગયેલો છે, એટલે ગંભીર કલમનો તો ઉમેરો થઈ ગયો છે। પોલીસ દ્વારા તે અંગે તપાસ ચાલી રહી છે। વધુમાં સીસીટીવી ફૂટેજ એક હોટલના લેવાના હતા, તે હોટલના સીસીટીવી ફૂટેજ ડિલીટ થઈ ગયા, એટલે ક્યાંક ને ક્યાંક આ આરોપીઓ હજી પણ કોઈકની બહાર છે અને જે પુરાવાઓ છે તેનો નાશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તેથી પુરાવાની કલમનો નાશ કરવાની કલમનો પણ ઉમેરો થવો જોઈએ અને યોગ્ય દિશામાં કાર્યવાહી થવી જોઈએ। શું લાગે છે આજે જે મીટિંગ મળી આમાં મુખ્યત્વે કયા મુદ્દાઓ પર ચર્ચા થઈને કઈ રીતે હવે રણનીતિ કોળી સમાજ બનાવી રહ્યો છે? જી મુખ્યત્વે એ જ માંગ છે કે નવનીતભાઈને ન્યાય મળવો જોઈએ, યોગ્ય આરોપીઓની ધરપકડ થવી પડે અને જે સામાન્ય લોકો માટે કાયદો છે તેમજ તમામ વ્યક્તિઓ માટે સમાન કાયદો છે તેવો એક દાખલો બેસાડવો જરૂરી અને અનિવાર્ય છે। અગાઉ પણ ઘનશ્યામભાઈ રાજપરા જે જસદણના હતા, કોળી સમાજમાંથી આવતા હતા, તેમની હત્યાનો બનાવ સામે આવ્યો હતો। આ ઘટનામાં સામે પક્ષે ભૂમાફિયાઓ હતા, છતાં પણ જે રીતે રોષ સમાજમાં જોવો જેવો રોષ દેખાયો નહોતો, તો હવે શું લાગે છે આવી ઘટનાઓ બની રહી છે, સમાજ મેદાને આવી રહ્યું છે, તો એનાથી સમાજ પર અત્યાચારો હવે ઘટશે? જે ચોક્કસપણે ઘનશ્યામભાઈ રાજપરાની ઘટના પણ ખૂબ જ દુઃખદ છે। તે ઘટના બાદ પણ આવી વારંવાર ઘટનાઓ બનતી હોય તેથી જ તે અમારા સામાજિક અને રાજકીય આગેવાનો જાગૃત થયા છે અને સાથે મળી એક મંચમાં આવ્યા છે। અને હાલમાં પણ આજ તમે જોઈ શકો છો કે તમામ ધારાસભ્યો, આ ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીના, જે પોતાનો સમય કાઢી, કિંમતી સમય કાઢી, સાંસદ સભ્યો પણ હાજર રહ્યા, મિનિસ્ટરો પણ હાજર રહ્યા અને રાજ્યના તમામ સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી આ તમામ ઘટનાઓનું વર્ણન કરી અને ભૂતકાળમાં બનેલી ઘટનાઓને તેમને વર્ણન કર્યું હતું અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે તેમને રજૂઆત કરી હતી।
આમ જોઈએ તો કોળી સમાજ પર અવારનવાર આ પ્રકારના બનાવો બનતા હોય છે. ક્યાંક માથાકૂટમાં આવી રીતે મારામારી, એમની સાથે ઢોરમાર મારવામાં આવે છે, ક્યાંક હત્યા કરી દેવામાં આવે છે. તો આ માટે સ્પેશિયલ કોઈ વિશેષ ડિમાન્ડ તમારી ખરી? જે ચોક્કસ કોઈ વિશેષ ડિમાન્ડ તો નહીં, પણ માત્ર ને માત્ર કાયદાનું કામ કરે અને તમામ લોકો શાંતિથી જીવી શકે તે માટે અમે રાજ્ય સરકારને અને મુખ્યમંત્રી શ્રી સાહેબને રજૂઆત કરી છે. તો વરઘોડાનો એક સોશિયલ મીડિયા પર વિડીયો પણ સામે આવ્યો હતો કે જેમાં અમુક જે આરોપીઓ છે તે લંગડાતા ચાલી રહ્યા હતા. પછી અમુક આરોપીને દંડો ઇશારોથી કરવામાં આવે છે અને ત્યારબાદ તેઓ ચાલતા થાય છે લંગડાતા. તો આ ઘટનાને કઈ રીતે જોવો છો કે એક તરફ વરઘોડો તો નીકળશે એ વાત છે ને, અમુક જગ્યાએ આપણે ભૂતકાળમાં એવું પણ જોઈ ચુક્યા છે કે પીઆઈયુ આવું કહી ચુક્યા છે કે ભાઈ લંગડા તો ચાલજે. જે ચોક્કસપણે આમાં ભૂતકાળમાં તમે આ ઘટનામાં એવું છે કે એક પીઆઈ ની ઓલરેડી બદલી થઈ ગઈ છે. હાલ પણ બીજા પીઆઈ તેની મદદ કરી રહ્યા છે. તો તે એસપી સાહેબના ધ્યાન ઉપર આવશે એટલે તેની પર પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો અમને વિશ્વાસ છે. પહેલા નિવેદન ડીવાયએસપી નું હતું, અલગ હતું. એમનું કેવું હતું કે ભાઈ આજે નાજુ નામનો જે આરોપી છે તેનો કઈ લેવા દેવા આ ઘટનામાં આજે નવનીતભાઈ છે તેની ધંધાની બાતમી આપતા હતા એટલે મારી થઈ છે, મારા ભાઈ કે એમના દીકરાનું કઈ લેવા દેવા ઘટનામાં નથી. ત્યારબાદ એમણે નિવેદન ફેરવી તોડીને ત્યાર પછી એમણે સ્વીકાર્યું કે ભાઈ આ ઘટનામાં જે કોઈ પણ આરોપી હશે એમની સામે કાર્યવાહી થશે. વિશેષ નિવેદન નોંધવામાં જી નવનીતભાઈ પહેલેથી જ તે આખી ઘટના જે એક જ સુરે તેમને વર્ણન કરેલું હતું તેમનું વિશેષ નિવેદનમાં પણ તેમને દેખાડેલું છે. પરંતુ માત્ર ને માત્ર રીમાબા ઝાલાને ક્યાંક ને ક્યાંક આરોપીઓ સાથે જે કઈ સાઠગાંઠ હોય તેની અમને કોઈ જાણ નથી, પરંતુ તે આરોપીઓને બચાવવાના પૂરતા પ્રયત્ન કરતા રહ્યા છે. તો રીમાબા ઝાલા પણ આમાં ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વમેન્ટ હોય તેવું દેખાઈ રહ્યું છે અને તેમને માયાભાઈ સાથે કદાચ પારિવારિક સંબંધ હોય અથવા તો જયરાજભાઈ સાથે મિત્રતા હોય તેની કોઈ અમને જાણ નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક તેને બચાવવાનો પ્રયત્ન રીમાબા ઝાલા કરી રહ્યા છે. બીજો પ્રશ્ન એ પણ ઉઠી રહ્યો છે, હજી પણ એ બિછાણે છે હોસ્પિટલના, છતાં એમના આક્ષેપો છે કે પોલીસ દ્વારા મને ધમકાવવામાં આવી રહ્યું છે કે તારા પપ્પાને, એમના દીકરાને એવું કીધું કે તારા પપ્પાને કહી દેજે કે આ બધું રાજકારણ બંધ કરી. જે ચોક્કસ તેની ઘટનાની પણ આજે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરેલ છે અમારા આગેવાનો ધારાસભ્ય, એટલે એની પર પણ કાર્યવાહી કરવામાં આવશે તેવો અમને વિશ્વાસ છે. ચોક્કસથી આ હતા નવનીતભાઈના એડવોકેટ જે